કૂતરાની પૂંછડી વાંકી હોય વાંકી જોઈએ એને લાગે કે એકલી ઊભી હે. આ કેરી ઉતારે ને તો આમ ચાલવાનું. આમ શાંત વાતાવરણ હે. અરે 6:30 વાગે છે. તો સુરત શું પ્યારો લાગે રહ્યો છે કે હમણાં જ ઉગ્યા સુરત દાદા. બેસિકલી અત્યારે 6:30 વાગે છે ને મી એટ વાડીએ. મારા મૈયા અને પપ્પા બે જાય છે. જો વાહ. તો એક સાઈડ સુરત દાદા અને એક સાઈડ ચાંદો. જો વાહ શું મોર્નિંગ એ પણ વાડીમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણી સવાર આજે વાડીએથી થઈ છે. અત્યારે 6:30 વાગે છે. તો હું આવી છું વાડીએ. વાહ શું મસ્ત મોર્નિંગ છે. એકદમ શાંત વાતાવરણ એ. કાંઈ જવા જ નથી. મને કે સવારના મોર આવશે પણ મોર બી બોલતા નથી. અને સુરત દાદા શું મસ્ત લાગેલા ત્યાં. હજી હમણાં જ ઉગ્યા એ સૂરજ. તો ત્યાં કને મોર છે એને ખડા કરી છે, એટલે કે પીછા ખોલ્યા હતા, પાછા બંધ કરી રાખ્યા. હવે હું જોઉં ને મોર ભાગી જાય. બાકી ત્યાં કને મોર છે એટલે હું સ્લોલી જાઉં હતી કે એને ખબર ના પડે. પણ શું કહેવાય, એને આપણાથી ઘણી ખબર હોય. ઓ ને ત્યાં કંઈક બધા છે. ચલો આપે ને ધીરે ધીરે જઈ નકર ભાગશે. જો ભાગેરા. હું એના સારું આવી છું, એને જવું ના ખપે. ઓ ભાગેરા જો ભાગ્યા. બાકી શું વાવ શું મસ્ત લાગે. ફોનમાં તો એટલું કેપ્ચર નથી થતું, બાકી રિયલમાં તો શું મસ્ત એ. વાહ આ ગામડાની મજા. પાછા બે મોરે, એવું નહીં કે એક. ચલો મોર બી જાય છે. હવે તો હું બી જાઉં ઓલી સાઈડ. કે મસ્ત જોઈ લે તો બહુ મજા આવી ગઈ. એટલે સારું જ હું આજે આવ્યો જોવા. સારું જોવા માટે જ. મને એમ કે એ સાઈડ હશે, પણ એ સાઈડ નતા. આવી કે સૂરજ ઉગશે ને ત્યાં હશે, તો એટલે હું અહીંયા જોવા આવી હતી. એટલે અહીંયા મને મળી ગયા. હવે ઉધર જાઉં. તો આમાં ક્યાંક ક્યાંક કેરી છે ને એ પક્ષી ખાઈ લીધી છે. મેં કીધું કેરી પરબારી ખવાઈ ગઈ આંબા પછી. ઓયરો મોર આલી સાઈડ આવી ગયો હોય. હવે એને હેરાન ના કરાય, આપણે આપણું કામ કરાય. રાઈટ. ત્યાં છે. બાકી જો આપણે વાડીમાં રહેતા હોય ને તો આ બધું જોવા મળે આપને સવારના. પણ એ પોસિબલ નથી. રાઈટ. જ્યાં છીએ ત્યાં બરાબર છીએ, પણ અહીંયા આમ વાડીમાં જે રહેતા હશે ને એને આ બધું જોવા મળતું હશે. મસ્ત છે. અને સવારના શું મસ્ત અવાજ આવે, બધા કોયલ ને બધું બોલે. એટલે એની મોર્નિંગ બહુ સરસ થતી હશે. આપણી પણ આજ સરસ થઈ ગઈ. મસ્ત.
આયરી એ આંબામાં આ કહેતા હતા ને હજી આ વાડીએ કેરી છે તો એ આમાં છે થોડે હવે બે ત્રણ જ રહ્યું એવડી નથી પણ પક્ષી ખાઈ ગયા અહીંયા ઉપર જ હોય પાકી જાય તો પક્ષી ખાઈ જાય એવું હોય. અમે આવી ગયા છીએ કેરી ઉતારવા માટે. આ ડોલ આ ગુણ આ ઈંગેણી લઈ લીધી છે. આ આજનો આપણો કાર્યક્રમ છે એટલા માટે અમે વહેલા આવ્યા છીએ કેમ કે ટાઢાપુરમાં બહુ મજા આવી જાય. આ કેરી ઉતારે ને તો આમ ઝાલવાનું એમ મને કેરા આમાં લાકડી ઘાલી મેં હવે મને જલાવેરા તો હું આ ઝાલું મારું કામ કરી લઉં. ચલો હું જોઈશ નહીં હું જોઈશ એમ જોઈશ તો તમે દેખીશ કે ચીર પડે મારા મતે ચીર ના પડે ચીર હોય નહીં હવે ઓ શું ના હોય જો કેમ કૂતરાની પૂંછડી વાંકી હોય વાંકી જો એના છે આમાં ચીર હોય આવે જો વાહ બીજી તો કેમ તો કેરી બધી ખાલી રાખી છે આના અંદર દેખાય છે એ કરો આમ બંધ મકોડા બધે મકોડા આવડા કેમ લીંબુ નીકળ્યું ક્યાં નીચે ગયું કે છેઠ કાઢો यहाँ से बड़ी क्या खाँचा मत काटूँ आई લીંબુ કેરીનો દોર પતાવીને હવે લીંબુનો દોર ચાલુ કર્યો છે. 3 જ છે 3 જ મળ્યા તો એ પાછળથી આવે છે તો હું ગેટ ખોલ્યા કેમ કે કામ અમારું પતી ગયું છે જે કામ હતું એ અમે કરી લીધું તો હવે બધું રાખેલા ત્યાં સુધી મેં કીધું હું ગેટ ખોલી દીધો તમે આવી જાઓ પાછળથી. તડકું ક્યાંય ઉપર ચડી આવ્યો હવે તો તાપ આવેલો ગરમી થાય ગરમી એકદમ. ડુકરી અહીંયા છે આઈના પગ અહીંયા કપાવ આવેલો હોય ને એમાં આઈના પગ એ હું આવી ગઈ અહીંયા કને પણ એ લોકો હજી આવ્યા નથી. હવે હું અહીંયા ઊભી રહું ને અહીંયાથી જોઈ જશે ને બધા જોતા જશે હળવેલા અહીંયા કને વાડી શું કરે છે એમાં પછી અહીંયા ઊભા એમ લાગે કે એકલી ઊભી એ પણ લોકો આવ્યા નથી. સવારના બધા સ્કૂલવાળા જતા હશે અહીંથી સામે ગોવાની વાઈબ જો લાઈનમાં ને બધી. તો અમે આવી ગયા છું ઘરે તો હવે અમે નાસ્તો કરી લઈ પછી બાકીનો કાર્યક્રમ કરીએ રાઈટ. સવારના જાયફળ આવી ગયા છે કે ખાઓ અને સેહત બનાવો. રાખો અહીંયા તો મારો જાયફળ ખાવાની સ્ટાઇલ આ વચલું ના ખાવાનું સાઈડનું જ ખાઈ જવાનું. આમ જ ખવાય આ ચવાય છે નહીં આપણા કને.
ઘરે નથી જોયા એ બધું ચડી જાય. જોયા હશે. Much later. તો અત્યારે થઈ ગયું છે પૂજાનું ટાઈમ. જોકે હમણાં જ સેવા થશે મંદિરની. જોકે આજ સવારથી હું બિઝી જ હતી. સવારના પહેલાં વાડીએ ગયા હતા, પછી બાન દાદાની આવ્યા હતા હૈદરાબાદવાળા, તો એની સાથે થોડીક વાર બેઠા બધા જાણ કરી, પછી કામમાં જ હતી. આજે તો પૂરો દિવસ બિઝી હતું, તો એવડું કાંઈ ખાસ થયું નથી. તો આજે અત્યારે બનાવવાની છે કચોરી રાતે જમવામાં. તો બધી પ્રિપરેશન કરી રાખી છે. એક ચટણી જ બનાવવાની છે અને કચોરી બનાવવાની છે. બીજી સબ્જી વબ્જી બધું બની ગયું. ચલો ભગવાનની પેલી પૂજા કરી રાખું, પછી બનાવીએ આપણે. ઓકે, તો આપણી કચોરી અહીંયા મસ્ત તે બની ગઈ છે. જો એકદમ સરસવાળી. જો કે અહીંયા બને છે. આઈટમ તો સરસ લાગે, પણ એના વાસણ ધોવા ઓખા આવે, કેમ કે કંઈક બધા વાસણ થાય. જો તમે ખીચડી બનાવો તો ખાલી થોડાક જ વાસણ થાય, પણ તમે આઈટમ બનાવો તો કંઈક વાસણ થાય. આ એક કામ કરવું પડે આપણે હેલું. તો આપણી કચોરી બની ગઈ છે. સાથે ને છોટા છોટા સમોસા બી બનાવી રાખ્યા મેં, કેમ કે થોડુંક મસાલો બચતો હતો ને એટલા માટે વેસ્ટ ના કરાય ને. તો જો બહુ મસ્ત. તો હવે જરીક વાર મસ્ત ફેન નીચે બેસીએ, મસ્ત હવા ખાઈએ, કેમ કે અંદર રસોડામાં ને એટલી ગરમી થઈ ગઈ. કેમ કે આવી બધી વસ્તુમાં ગરમી થાય, એટલે ઘણીવાર રહીને આપણે અંદર રસોડામાં, એટલા માટે. તો થોડી ઘણી બેસું. મમ્મીની બધા બહાર બેઠા એ ત્યાં કને જાણ કરેલા મસ્ત થઈ. હવા બહુ મસ્ત આવેલી બહાર, એટલા માટે. અને આજે એ બી લેટ આવ્યા હતા વાડીએથી, ગરમી થઈ રહી છે. તમે જરીક જો શું કરી રહી બેઠા એ ફોન આવ્યો કે નો, તો વાત કરેલા. સીતારામ કેનો ફોન આવ્યો, એમ કે સીતારામ તો કેનો ફોન આવ્યો હતો ને, એનાથી વાત કરતા હતા. હમણાં પત્યો તો કીધું સીતારામ, એમ પતાવી દીધો. ચલો પછી જમી લઈએ. અમે રેડી કરી રાખ્યું છે જમવાનું. A few moments later. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.